हेलो मित्रों, गढ़पुर धमाल चैनल में तमारा बधाईનું स्वागत है। आज કંઈક અલગ બજારમાં છું, સિંહોર આવ્યો છું, થોડી ખરીદી છે। સિંહોરમાં ક્યાં ક્યાં જાય બધું દેખાડું। મિત્રો હું અત્યારે આવ્યો છું કંસારા બજારની અંદર, સિંહોર ગામની અંદર દુકાને થોડી ખરીદી માટે આવ્યો છું। તો મને એમ થયું લાવો થોડી તમને બધાને મૂર્તિના પણ દર્શન કરાવી દઉં। તો તમે અત્યારે ગણપતિ મહારાજની મૂર્તિ પણ સરસ મજાની છે, એના પણ દર્શન કરી લ્યો। હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ, બધાય ભગવાન દેવી દેવતાઓની બધાની મૂર્તિઓ અહીંયા સરસ મજાની મળે છે। તો બધાય મિત્રો ખાસ કંસારા બજારની અંદર ખાસ પધારજો। પસંદ આવે એ બધી વસ્તુ તો આપણે લેવાની હોય। અને અત્યારે હું સિંહોર આવ્યો છું, પણ હજુ ભાવનગર જવાનો છું। તો આપણે ભાવનગર અને સિંહોરના બે બ્લોગ આવશે, ભાગ 1 ભાગ 2। તો બધા મિત્રો ખાસ વિડીયો જોજો। અને સરસ મજાની મૂર્તિઓ છે, અને ભગવાન રામ, લક્ષ્મણ, સીતાજીની પણ મૂર્તિ છે। આપણને એમ થાય કે બધું લેતા જ જઈએ, એટલે સરસ મજાની બધી મૂર્તિઓ હોય ને મારે થોડી ખરીદી કરવા માટે આવ્યો છું। અને ઘર વપરાશમાં આવે એવી પણ ઘણી બધી વસ્તુઓ મને અહીંયા જોવાલાયક લાગી, એટલે મને એમ થયું લાવો ને હું તમને પણ દેખાડું। તો મિત્રો વિડીયોમાં તો તમે બધા બનાતો રહેજો જ, તે ઘણી બધી વસ્તુ જોવાની છે। તાંબા પિત્તળની વસ્તુ સિંહોરમાં કંસારા બજારની અંદર ખૂબ જ સરસ મજાની મળે છે। મને તો અવારનવાર મોકો મળે છે, એટલે હું તો સિંહોર બજારમાં આવું છું બસ આ વસ્તુની ખરીદી કરવા માટે હું આવ્યો છું। તો હવે એક ઝડપથી વસ્તુ લઈ લઉં, અને પછી આપણે જે ભાવનગર જવાનું છે ત્યાં આપણા મિત્રોને મળવાનું છે, ક્યાં ક્યાં જાઉં છું બધું હું। તો મિત્રો આપણે સિંહોરનું કામકાજ પતાવી દીધું છે, અને હવે સિંહોર બહાર નીકળી ગયા છીએ, ભાવનગર જવા નીકળ્યો છું। મને એમ થયું હાલો કંઈક તમને અલગથી દેખાડું, એટલા માટે ગાડી ઊભી રાખી છે। વિડીયોમાં બધા બના રહેજો, આગળ ઘણી બધી જગ્યાએ જવાનું છે, શું કરું બધું તમને દેખાડું। અત્યારે સિંહોર અને રાજપરા ખોડિયારની વચ્ચે ઊભો છું। સિંહોર રાજપરાની વચ્ચે ઊભા અહીંયા મને એમ થયું ટ્રેન આવે છે, તો લાવો તમને બધાને હું ટ્રેન પણ દેખાડી દઉં, વિડીયોમાં બના રહો। મિત્રો ટ્રેન આવી રહી છે, તમને બધાને હું ટ્રેન દેખાડું। બેનના ઘરે તો હવે તમને ભાણુભાન મેળવું। આ છે અમારા ભાણુભા સીતારામ। સીતારામ, શું હાલે ભાણુભા? સારું હાલે, મજા આવે છે ને? વેકેશનમાં હવે આવો મામાને ઘરે, હાલો આવવાનું જ છે। શૂટ ઉતારીને ધડબડાટી બોલાવે ને વિડીયો, પાકું ને? હવે આ છે અમારા બેન, અમે આવ્યા છીએ ભાવનગર બેનના ઘરે। હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, બેન રસોઈ બનાવે છે। તો બેન રસોઈમાં શું બનાવ્યું છે? દાળ ભાત, ચણામઠ। વાહ વાહ, આપણી ફેવરેટ વસ્તુ હો, ફેવરેટ વસ્તુ। અમારા બેને અહીંયા દાળ વઘારી નાખી છે, હારોહાર અહીંયા સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, ભાત પણ તૈયાર થઈ ગયા છે, ચણામઠ છે, અહીંયા લીલી હળદર છે, એ જામો છે। બેનના ઘરે આવવું એટલે જમા વગર તો જવાનું ન હોય, તો અમારા બેન રસોઈ બનાવે છે, અને હમણાં તૈયાર થાય એટલે જમવા બેસજો, જમીન પછી જે ગામમાં જવાનું છે ક્યાં ક્યાં જાવ બધું દેખો। આપણે આવી ગયા છીએ ભાવનગર તળાવની અંદર, એથી તમને દેખાડી દઉં। આ છે અમારું પીરછલ્લા શેરી મેન બજાર, આગળ બધા આવા શોપિંગ છે, જોતા હાલ્યા જઈએ છીએ। અવાજ થોડો ઘોંઘાટ રહેશે, આગળ જોઈએ હું ખરીદી કરીએ છીએ, વિડીયોમાં બધા બને રહેજો। ભાવનગરની બજારમાં હાલ્યા જઈએ છીએ, કાપડ બજાર છે પીરછલ્લામાંથી, સામે શિવાલય મંદિર દેખાય છે। મિત્રો ભાવનગરમાં પીરછલ્લા શેરીમાં નારેશ્વર મહાદેવની નજીક અમે આવી ગયા છીએ ખરીદી કરવા માટે। મંદિર આવ્યું એટલે મને એમ થયું લાવો દેખાડો। આવો કંઈક છે નજારો ભાવનગરનો।
અમે આવી ગયા છીએ રાડો મયુરમાં. અહીંયા દુકાનમાં ખરીદી કરવા જવાનું છે. તો આપણે અત્યારે ભાવનગર તળાવ ગંગાજળિયા તળાવે આવી ગયા છીએ. ગંગાજળિયા તળાવ હું તમને દેખાડું. કંઈક આવું છે અમારું ગંગાજળિયા તળાવ. મજા જ આવે રાખે હો. આ છે અમારા ભાવનગરનું ગંગાજળિયા તળાવ. જોઈ લો, જોરદાર લોકેશન છે. ક્યારેક ભાવનગર આવો તો મિત્રો ખાસ બધા પધારજો. તો મિત્રો આપણા મિત્ર એવા મુકેશભાઈ ગધેડિયા ફિલ્ડમાં અમે ખરીદી માટે આવ્યા છીએ. અમારા મુકેશભાઈ આવી ગયા છે ભાઈ ભાવનગરમાં. આવો અને હારવાર હું પણ આવી ગયો છું. હવે આવ્યા છીએ ગધેડિયા ફિલ્ડમાં બધી વસ્તુ લેવા માટે. બનારો વિડીયોમાં અહીંયા અમારી ધ્રુવિશા આલી આવે છે, કાવ્યા છે. કેમ છો બેટા? મજામાં. હાલો ત્યારે ખરીદી કરી લેવી છે ને? હાલો હાલો. ટિબેટિયન શોપની અંદર આવ્યા છીએ. અમારા ભાઈની મદદથી અમે આવ્યા છીએ. તો પછી નકર તો અમે અહીંયા ક્યાંથી પહોંચ્યું હે મુકેશભાઈ? કાંઈક જોઈએ. વસ્તુ બધી સારી છે, બ્રાન્ડેડ વસ્તુ છે. હવે ખરીદી કરીએ છીએ અને જોઈએ છીએ બધું. કાંઈક ખરીદી તો કરશું, એમના ખાલી હાથે તો નહીં જઈએ. મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ ટિબેટિયનની ખરીદીમાંથી. આ ભાઈને તો 4 સવારીઓ એટલે દેખાડાય નહીં. આવું ન દેખાડાય તોય તે અમે ગાડી લઈને જઈએ છીએ. ખરીદી કરી લીધી છે. વળી પાછા મુકેશભાઈ તમે આગળ ગાડી કરો. મુકેશભાઈની મારી ગાડી આગળ થઈ ગઈ છે, હલ્યા જાય છે. હવે ક્યાં જઈએ છીએ બધું તમને હું દેખાડું. પાછા બન્યા રહેશે. હવે ફરતા ફરતા ભાઈ હિમાલયા મોલે આવ્યા છીએ. અંદર તો હવે નથી જવું કારણ કે સમય છે નહીં, ટ્રાફિક ઘણું છે, સાંજ પડી ગઈ છે. અમારા મુકેશભાઈની પાછા મને મીકીને વિયા ગયા. હવે મારે મુકેશભાઈને ગોતવા જવું પડશે કે આ ભૈયા ક્યાં ગયા. હાલો મુકેશભાઈ પેલા ગોતી લઉં. એટલે અહીંયા ઊભા છે મિત્રો. આપણે આવી ગયા છીએ ગૌરીશંકર તળાવ. મુકેશભાઈ આપણે ગાડી અંદર એન્ટર કરી દીધી છે. હું પણ હવે અંદર પાર્કની અંદર એન્ટર થઈ રહ્યો છું. વિડીયોમાં બધા બના રહેજો. હજી ગૌરીશંકર તળાવ અમારું બોર તળાવ તમને બધાને દેખાડવાનું છે. આવો કંઈક નજારો છે પાર્કિંગનો. સરસ મજાનો વ્યૂ છે. અને મારા મુકેશભાઈ આમથી ગાડી પાર્ક કરીને હાલ્યા આવે છે. દેખાડું તમને. લ્યો, આવો કંઈક દરવાજો છે. વચ્ચો વચ્ચે અમારે મહાદેવના બેસણા છે. નજીકથી તમને દેખાડું. કૈલાસ વાટિકા. આગળ ઘણું બધું જોવાનું છે. આવો દેવાંશીબેન, મુકેશભાઈ, ધ્રુવિશા અને કાવ્યા. હવે બધા હારે નારે જ છીએ. હજી 2 મહેમાન બીજા આવે છે. હમણાં તમને દેખાડું બધા ભેગા થઈએ એટલે. અત્યારે તો અમે પહોંચી ગયા છીએ પાર્કની અંદર. સરસ મજાનો પાર્ક છે. જોતા જોતા હાલ્યા જઈએ છીએ. આ બાજુ પણ ગાર્ડન છે. કૈલાસ વાટિકા. આવી રીતે કંઈક પાર્ક છે. મહેમાન અમારી હારે છે. મહેમાનને હારે અમારે જે આનંદ કરવાનો. અત્યારે એકલો તમને દેખાવ છું અને ધીમે ધીમે જેમ જેમ આગળ જતા જઈશું એમ તમને હું બધું દેખાડતો જાઉં છું. એટલે એમ થાય આની ઉપર બેહીને મુકેશભાઈ હિંચકા ખાતા હોય ઠીક રહ્યો. હિંચકા તો હવે નિયાન ખાવ, બીજા કાંઈક ખાવું એવું છે. બાકી હિંચકા તો ખાવાના થાય છે. અમને જો